જેતપરમાં ખેડૂતોના આંદોલનના પાર્ટ 3 ની જાહેરાત થઈ છે અને હવે ખેડૂતોનું શું કહેવું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં ખેડૂતો જે છેલ્લા કેટલાય સમયથી વિરોધ ઉપર ઉતર્યા છે, હવે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ખેડૂતોનો જે વીજ લાઇનના થાંભલાનો જે મુદ્દો હતો એ મુદ્દાને લઈને નિવેદન આપવામાં આવ્યું, વળતરને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું ને હવે જેતપરના ખેડૂતોએ પારણા કર્યા છે અને આ આંદોલનનો અંત આવી ગયો હોય એવું બધાને લાગી રહ્યું છે, પરંતુ આ આંદોલન હજી આગામી સમયમાં વધુ ઉગ્ર બનવાનું છે। આ સમગ્ર બાબતને લઈને ખેડૂત આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। ગામના નામ નો બોલો ને, જિલ્લાનો આંકડો બોલી જાય। 5 તારીખે 10 જિલ્લા, 11 તારીખે 9 તારીખે 12 જિલ્લા હોય। નામ બોલું તો ઓલામાં હું કોઈ નો હે તમે સાંભળી બોલશો તો લાંબુ થાય એટલું બધું હાલશે ને। ફટાફટ બોલી જાય મોરબી એસટી બસમાં બોલે, લાંબુ નહીં શોર્ટમાં બોલીએ પણ એવી રીતે બોલીએ। નામ બોલી જાવ ને એટલે મીડિયા મારફતે જાહેરાત થઈ જાય, નો થવા દે, નો લાંબુ થવા દે। હાલો સ્ટાર્ટ। મિત્રો, આપણે પાર્ટ 3 ચાલુ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે તારીખ 8/7/2026 અને બુધવાર મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા એ લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે જેતપર આવો, આપણે જિલ્લા વાઇઝ થોડુંક કંઈક આયોજન કરી અને સમિતિ બનાવી। બીજી એક તારીખ આપું છું 9/7/2026 ગુરુવાર, એમાં પાટણ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા આટલા જિલ્લાઓને તે તારીખે આવવાનું છે અને આપણે પાર્ટ 3 વતી થોડી ઘણી ચર્ચા કરી અને આપણે પાર્ટ 3 નું આયોજન કરી અને આગળ વધી। પાર્ટ 3 માં આયોજન તો એવી રીતે આપણે કરશું કે એકતા નહીં પરંતુ સમગ્ર ખેડૂતનું સમાજ પ્રથમ મતભેદ હોય તો મનભેદ પણ ન થાય। આયોજન દરેક ગામ, દરેક તાલુકા, દરેક જિલ્લા સ્તરે જવાબદારી ટીમો, સ્પષ્ટ કામગીરી, સ્વયં સંકલન કરશું। દરેક કાર્યકર અને સમર્થક શાંતિપૂર્ણ, જવાબદારી અને સંમતિ રીતે આંદોલન આગળ વધારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું। ખેડૂત ઉપરાંત યુવાનો, મહિલાઓ, વેપારીઓ, મજૂરો અને સમાજના વિવિધ વર્ગો સુધી આંદોલનનો હેતુ પહોંચાડીશું। સોશિયલ મીડિયાના મારફતે સાચી માહિતી ઝડપથી લોકો સુધી પહોંચે, અફવાઓથી દૂર રહે, એક જ સત્તાવાર માહિતીનો પ્રચાર થાય એવું આપણે આયોજન કરશું। બસ, ભારત માતા કી જય, વંદે માતરમ। મૌખિક મને કઈ આવડશે આ કાંઈ આવડશે ના ના, તારીખ બરોબર। સાતમો મહિનો છે, પણ 7મો મહિનો છે, 7મો છે। હાલો રેડી, ડન કરી દો તમે ટૂંકમાં એટલું કહી દો ખાલી કે 8 તારીખ ને 9 તારીખે અંદાજે 23 જેટલા જિલ્લાઓને અમે બોલાવ્યા છે, એની ચર્ચા કરીને આવનારા દિવસોમાં બોલી નાખો તો હાલશે। આ 2 તારીખ અમારે માટે ગુજરાતમાંથી, જિલ્લામાંથી બોલાવી। હાલો બધા રેડી। 8/7/2026 અને 9/7/2026 ના રોજ જે જિલ્લાઓને અમે આમંત્રણ આપ્યું છે એ લોકો અહીંયા પધારો, જેથી કરીને આપણે આપણી વાટાઘાટો કરી અને આગળનો કાર્યક્રમ પાર્ટ 3 નક્કી કરી। ધન્યવાદ। આલિયા કેનું હે લઈ લેજો ઘરે ઉતરાણી। તમે અહીંયા ખેડૂતને સાંભળ્યા અને તેમના દ્વારા આગામી સમયમાં કેવી રીતે આખો આંદોલનનો પાર્ટ 3 શરૂ કરવામાં આવશે એને લઈને વાત કરવામાં આવી। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।